એ સેક્રેટરી સાહેબ બોલો ને. એ આપણે ઓલા પુષ્પા ભાભી છે ને હા, એનો મેસેજ આવ્યો છે વોટ્સઅપમાં. એનો શું મેસેજ આવ્યો હોય તમને ભાઈ? એટલે આપણે સોસાયટી અંદર કઈક રાત્રે ચોર આવ્યો તો એવો કઈક મેસેજ પડ્યો છે. કાલ રાતે? હા, જોયો કે નહીં મેસેજ જોયો? મને તો કોઈએ કીધું નથી, મારી ઘરવાળી કાંઈ નથી બોલી. મેસેજ આવ્યો છે આમાં, એટલે મેં તો જોયો હમણાં, એટલે તો ડાયરેક્ટ તમને ફોન કર્યો. કયા ભાભીએ? પુષ્પા ભાભી. અરે એ પુષ્પા ભાભીનું ક્યાં માનો, તમારા નજરે જોયો તમે ચોર? ના, મેં ન જોયો, વોટ્સઅપમાં મેસેજ જોયો, એટલે હોય ને કદાચ હોય છે એમ. અરે જગા ભાઈ, એમાં હે એવું, એ પુષ્પા ભાભીનો ઘરવાળો હે ને, એ હોતો જ નથી રાતે ઘરે. હા, એટલે એના બોયફ્રેન્ડ ને બોલાવે રાતે ને મેળી ઠેકીને આવતો હશે ને, તમે કોક જોઈ ગયું એવું જોઈએ સોસાયટી વાળું, તો જ એને કહી દીધું એક ચોર આવ્યો છે એમ. એવું છે? તો હું તમારી ઘરવાળાને કીધું કે રાત્રે ચોર આવ્યો તો બહાર ન નીકળજે, બાકી તને ઉપાડી જાય. અરે ના બાપા ના, આવે સોસાયટીમાંથી કોક જોઈ ગયું હોય કે સામે હે ને આવી રીતે કોક આવ્યું હે ને એના ડખા આવવા જોઈએ કાંઈક. પુષ્પા ભાભી આવી છે? મને ઓલા ધનસુખભાઈ નો ફોન આવ્યો તો, કે મેં બગીચામાં કોકને જોયા હતા. ઓહો, મને તેમ કે હાચુક ચોર આવ્યું, હું તો ધ્યાન રાખવાનો હતો. અરે ધનસુખભાઈ ને હોતી પુષ્પા ભાભી મેળીએથી જોઈ ગયા છે, એટલે મેસેજ નાખ્યો હવારમાં ચોર આવ્યા હતા. ધનસુખભાઈ બોલે નહીં, પેલા હું કહી દઉં એટલે મારું નામ ન આવે વચમાં. તો હવે હવે કાંઈ નહીં, હવે એની વાતોમાં તમે પડતા નહીં ભાઈ, નકર આમાં તમારું નામ આવી જાય મેળી ઠેકીને ગયા હતા તમે. ના, હું ઈચ્છા તો હે પણ જાવ નહીં. હવે તો હાવ ન જવાય ને, કે ચોર કરીને પાટિયા ભીના કરી નાખશે. નહીં, આપણે એને ઈ મારા ઘરે આવતી તો આપણે ઘરના સંબંધે બંધ કરી દેવા છે. ઘરે આવતી એટલે ક્યારે આવતી? એટલે મારી ઘરવાળીને મળવા આવતી એમ. ઠીક, એમ આખું બોલો કે ભાઈ ઘરવાળીને મળવા આવતી. મેં કીધું રાતે ઘરવાળો હોય તમારી ઘરે આવતી કે હું? તમારા જેવા શોખ નથી સેક્રેટરી સાહેબ. ભાઈ મારે એના કરતા એને હો દરજ્યા હારી બાયડી હો મારી પાસે. કોઈને એમ તો હા જોઈ છે. હા, એ તમે ગામની બાયડી જોવો એટલે જ તમારી બાયડી મારી પાસે રોજ આવે છે. એમ નહીં, એટલે ખાલી કહું કે મેં જોઈ છે એમ. હા, મને લાગ્યું તમારી ઘરવાળી હોત આવીને તમારા વખાણ કરતી હતી. હે, ક્યારે? ઈ જ કે મારો ઘરવાળો આખા ગામની બાયડીઓમાં નજર નાખે ને મારી જ માથે નજર નથી નાખતો ખાલી. હા, એટલે એમ તો જયારે તમે નહોતા ને ત્યારે ઘરે આવ્યો તો તમારી ઘરવાળી મને ઈ જ કહેતી હતી. હા, મને લાગ્યું જ કે તું આ મારા ઘરે એને ઈ જ વાતો કરવા આવ્યો છે, મારી હલકી કરવા જઈ મને ખબર, એટલે જ મેં ઘરમાં સીસીટીવી નાખ્યા. હાલો હું જાઉં, મારે ઓલું રેકડી કાઢવાની, ફોન કરું પછી. અને આ ઓલા પુષ્પા ભાભી નું માનતા નહીં કોઈ. હા, પાકું. હા.